વાત રાજકોટની કરીએ તો આ તરફ રાજકોટમાં પણ ટાઇટન કંપનીમાં જે ચોરી થઈ હતી તેનો ભેદ ઉકેલાયો છે। 102 બ્રાન્ડેડ ઘડિયાળ અને 4 લાખ રોકડાની ચોરી કરવામાં આવી હતી, જેના સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા હતા। તેમાં ભેદ ઉકેલાયો છે। શોરૂમમાંથી કુલ 73 લાખનો મુદ્દામાલ ચોરવામાં આવ્યો હતો। ચોરીમાં બિહારની ચાદર ગેંગની સંડોવણી ખુલી છે। પોલીસે નેપાળ બોર્ડર પરથી 5 પૈકી એક વ્યક્તિને ઝડપી પાડ્યો છે અને 6.29 લાખની 21 ઘડિયાળ સાથે એકની ધરપકડ કરવામાં આવી છે। અન્ય 4 આરોપીને પકડવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। કુલ 5માંથી એક વ્યક્તિને ઝડપવામાં આવ્યો છે અને 73 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે। જે ટાઇટન કંપનીમાં જે ટાઇટનની કંપની હતી તેમાં ચોરી થઈ હતી, ત્યારે આ ચોરીનો ભેદ હવે ઉકેલાયો છે। સોમનાથમાં ઝડપાયેલા માદક પદાર્થમાં મોટો ખુલાસો થયો છે। પેડલરની પૂછપરછમાં ગાંજાના તાર ઓડિશા પહોંચ્યા છે। ડીવાયએસપી વીઆર ખેંગરે માહિતી આપી છે। ઝડપાયેલા બંને પેડલરો ઓડિશાથી ગાંજો લાવ્યા હતા અને ઓડિશાના ચંદનસિંહ પાસેથી ગાંજો લાવ્યા હતા। વેરાવળના અબ્બાસ મંગરોલિયાએ ગાંજો મંગાવ્યો હતો ઓડિશાથી। આરોપી અબ્બાસને પકડવા પોલીસે તપાસ હાથ ધરી છે। ત્યારે વેરાવળના અબ્બાસ મંગરોલિયાએ આ ગાંજો મંગાવ્યો હતો, ત્યારે સોમનાથમાં ઝડપાયેલા માદક પદાર્થમાં આ મોટો ખુલાસો થયો છે અને તાર ઓડિશા જોડાયા છે। વેરાવળથી અમદાવાદ થઈ અને એ ઓરિસ્સા ગયે અને ત્યાં એમણે ત્યાંના એક સ્થાનિક વ્યક્તિનો સંપર્ક કરી, ચંદનભાઈ નામની વ્યક્તિનો સંપર્ક કરી એની પાસેથી આ ગાંજો મેળવી અને તેઓ અહીંયા પરત આવી અબ્બાસ સુલેમાન માંગરોલિયાને આપવાના હતા। આ અબ્બાસ જે છે આ બંને વ્યક્તિઓને એની ટ્રીપ પૂરતે 5-5 હજાર રૂપિયાનું આપવાનું એણે નક્કી કરેલું અને આ ગાંજો પછી અબ્બાસ પોતાની રીતે ડિસ્ટ્રીબ્યુટ કરવાનો હતો। તો આ તરફ પાકિસ્તાની નેતા બિલાવલ ભુટ્ટોને સીઆર પાટીલે જવાબ આપ્યો છે। બિલાવલે લોહીની નદીઓ વહેવાની વાત કરી હતી કે લોહીની નદીઓ વહેશે તેવું બિલાવલ ભુટ્ટો દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું। તે વાતને હવે સીઆર પાટીલે તેનો જવાબ આપ્યો છે। સીઆર પાટીલે કહ્યું કે બિલબિલાટનો ખિલખિલાટ થઈ ગયો। ભારત એમની ધમકીથી ડરવાનો નથી, ત્યાં બોલે એના કરતાં દમ હોય તો અહીં આવે તેવું નિવેદન સીઆર પાટીલ દ્વારા આપવામાં આવ્યું છે। બિલાવલ ભુટ્ટોને સીઆર પાટીલ દ્વારા જવાબ આપવામાં આવ્યો છે। જો આ નદીમાં પાણી નહીં આવશે તો ભારતમાં લોહીની નદીઓ વહેશે। આવો ડરી જાય એવા લોકો આપણે છે બધા। મેં કીધું એને કે ભાઈ તો સર શાંતિથી તાકાત તો આવો। તો આ તરફ પાલિતાણા પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। શહેરના શંકાસ્પદ વિદેશી નાગરિકોની તપાસ કરવામાં આવી હતી। તળાવ, હાથિયાધાર સહિતના વિસ્તારોમાં આ તપાસ હાથ ધરવામાં આવી હતી। પાલિતાણામાં શંકાસ્પદોના આધાર કાર્ડ, ડોક્યુમેન્ટની ચકાસણી કરવામાં આવી છે। ડીવાયએસપી સહિત પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। ત્યારે જે વિદેશી શંકાસ્પદ લોકો છે તેમના ડોક્યુમેન્ટ વેરિફિકેશનની કામગીરી પોલીસ દ્વારા ભાવનગરમાં કરવામાં આવી છે। અથવા તો ગેરકાયદેસર રીતે ખોટા ડોક્યુમેન્ટના આધારે જે બાંગ્લાદેશી નાગરિકો છે તેઓ વસવાટ કરી રહ્યા છે તે બાબતની શંકાના આધારે ચેકિંગ છે હાથ ધરવામાં આવેલ હતું। સદરૂ બાબતે પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં જઈ અને જે પણ શંકાસ્પદ ઇસમો હતા તે લોકોના આધાર કાર્ડ છે, ઓળખ કાર્ડ, બીજા ઓળખ કાર્ડ છે, જન્મના દાખલા છે, ચૂંટણી કાર્ડ છે વગેરે છે તેને વેરીફાઈ કરવામાં આવી રહેલ છે અને આ ચેકિંગ છે આગામી દિવસોમાં પણ હાથ ધરવામાં આવનાર છે। તો આ તરફ ભાવનગરના મહુવામાં પણ ઘૂસણખોરોને લઈને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। ખારા અને સિંગલ વિસ્તારમાં પોલીસે ચેકિંગ હાથ ધર્યું હતું। પોલીસની 3 જેટલી ટીમોએ આ ચેકિંગ કર્યું હતું। ત્યારે શંકાસ્પદ લોકોના પોલીસે આધાર કાર્ડ ચેક કર્યા, તેમના ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવ્યા। ભાવનગરમાં પણ વિદેશી ઘૂસણખોરોને પગલે આ ચેકિંગ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું અને લોકોના ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવ્યા હતા। વાત ભરૂચની કરીએ તો ભરૂચમાં પણ બાંગ્લાદેશી ઘૂસણખોરોને શોધવા તપાસ હાથ ધરવામાં આવી। ઘૂસણખોરોને શોધવા 50 ટીમોએ તપાસ હાથ ધરી હતી। 1000 લોકોની પૂછપરછ કરવામાં આવી, સાથે જ દસ્તાવેજની ચકાસણી પણ કરવામાં આવી। તપાસમાં 29 બાંગ્લાદેશી ઘૂસણખોર મળી આવ્યા છે અને 100 શંકાસ્પદોને હેડક્વાર્ટર ખાતે લઈ જવામાં આવ્યા છે। 50 ટીમોએ આ તપાસ હાથ ધરી હતી અને 1000 લોકોની પૂછપરછ કરીને 100 શંકાસ્પદોને હેડક્વાર્ટર લઈ જવામાં આવ્યા છે।
દરમિયાન હાલ સુધીમાં 29 જેટલા એવા વ્યક્તિઓ પોલીસના ધ્યાન ઉપર આવેલા છે કે જે લોકો ગેરકાયદેસર રીતે આવીને અહીંયા વસવાટ કરતા હતા અને આવા જે 29 જેટલા માણસો જે ધ્યાન ઉપર આવેલા છે એ તમામ પોતે બાંગ્લાદેશના હોવાનું કબૂલાત કરેલી છે અને આ 29 જેટલા માણસોને હાલ આઈડેન્ટિફાઈડ જે થયેલા છે એ લોકોના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરી એમને પરત બાંગ્લાદેશ મોકલી આપવા માટે કાર્યવાહી હાથ ધરનાર છે. તો પહેલગામમાં આતંકી હુમલા બાદ ઠેર ઠેર પાકિસ્તાનનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે અમદાવાદના પ્રહલાદનગરમાં પણ સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે. રોડ પર પાકિસ્તાનનો ઝંડો દોરીને આ વિરોધ નોંધાવ્યો છે. રોડ પર પાકિસ્તાનનો ઝંડો દોરવામાં આવ્યો તે બાદ તેના પરથી વાહનો પસાર થઈ રહ્યા છે. ત્યારે અમદાવાદના પ્રહલાદનગરમાં પણ પાકિસ્તાનનો વિરોધ કરવામાં આવ્યો છે અને પાકિસ્તાન મુર્દાબાદ તેવું લખવામાં પણ આવ્યું છે. રોડ પર જ પાકિસ્તાન મુર્દાબાદના લખાણ પણ લખવામાં આવ્યા છે. ત્યારે અનોખો વિરોધ અમદાવાદના પ્રહલાદનગરમાં નોંધાવવામાં આવ્યો છે. તો ગાંધીનગરમાં ડબલ મર્ડરના કેસમાં આરોપી ઝડપાયો છે. 24 વર્ષથી વોન્ટેડ આરોપી નિરુપમ કણસાગરા આખરે ઝડપાઈ ચૂક્યો છે. છેલ્લા 24 વર્ષથી તે વોન્ટેડ હતો અને નિરુપમ કણસાગરાને પોલીસે ઝડપી પાડ્યો છે. રૂપિયાની લેતી દેતીમાં અપહરણ કરીને ગાડી સળગાવીને હત્યા નિપજાવી હતી. 6 આરોપીઓએ પૈસાની લેતી દેતીમાં અપહરણ બાદ હત્યા કરી હતી. કોર્ટે 5 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી અગાઉ અને 5 પૈકી મુખ્ય આરોપી જશુ પટેલની બનાવ બાદ હત્યા કરવામાં આવી હતી. વોન્ટેડ આરોપી નિરુપમ કણસાગરા ઉર્ફે ભૂરિયો હવે ઝડપાઈ ચૂક્યો છે. કેટલાય સમયથી ઓળખ છુપાવીને તે ભાગતો ફરતો હતો. આરોપી અગાઉ રાજકોટમાં લૂંટને અંજામ પણ આપી ચૂક્યો છે અને તે આખરે પોલીસ દ્વારા ઝડપવામાં આવ્યો છે. ત્યારે પૈસાની લેવડ દેવડ બાબતનો ઝઘડો હતો અને જે તે વખતના જે 5 આરોપી છે 5 આરોપી ભેગા મળી કાવતરું રચી અને આ બંને વ્યક્તિઓની હત્યા કરી પુરાવાનો નાશ કરવા એમણે ગાડી સળગાવી દીધેલી હતી. આ 23 વર્ષ બાદ આ જે એક બાકી હતા નાસ્તા ફરતા આરોપી એની ધરપકડ કરવામાં આવી છે અને એ આરોપીનું નામ છે નિરુપમ ઉર્ફે ભૂરિયો ઉર્ફે મુન્નાભાઈ જમનભાઈ કણસાગરા. વાત કચ્છની કરીએ તો કચ્છના ગાંધીધામમાંથી કોકેન સાથે 2 આરોપી ઝડપાયા છે. 29 ગ્રામ કોકેન સાથે પંજાબના 2 આરોપીને ઝડપવામાં આવ્યા છે. બસ સ્ટેન્ડ પાસે ગેસ્ટ હાઉસમાં બાતમીના આધારે રેડ પાડવામાં આવી હતી. પોલીસે આરોપીઓ પાસેથી 29 લાખનું કોકેન ઝડપી પાડ્યું છે. સમગ્ર મામલે ગાંધીધામ પોલીસે વધુ તપાસ પણ હાથ ધરી છે. ત્યારે બાતમીના આધારે આ સમગ્ર કૌભાંડ ઝડપવામાં આવ્યું છે. તો આ તરફ અમરેલીમાં રેવન્યુ તલાટી મંત્રી લાંચ લેતા ઝડપાયા છે. જાફરાબાદમાં ટીમ્બી ગામે એસીબીની ટ્રીપમાં તેઓ ફસાયા છે. રેવન્યુ તલાટી મંત્રી 10,000 રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા છે. એસીબીએ ટ્રેપ ગોઠવી હતી અને તે ટ્રેપમાં તેઓ ફસાઈ ચૂક્યા છે. જમીનના ખાતાઓ અલગ અલગ કરવા લાંચ માંગી હતી. એસીબીએ લાંચ લેતા પ્રવીણ માયડાને રંગે હાથ ઝડપી પાડ્યો છે. પ્રવીણ માયડા મામલતદાર કચેરીમાં ફરજ બજાવતો હતો અને 10,000 રૂપિયાની તેના દ્વારા લાંચ માંગવામાં આવી હતી. તો માસ કોપી કેસ મામલે વીર નર્મદ યુનિવર્સિટીએ રેડ પાડી. વીએનએસજીયુની પારડીની સરસ્વતી નર્સિંગ કોલેજમાં રેડ. ફ્લાઇંગ સ્કોડની ટીમ તપાસ માટે કોલેજમાં ગઈ હતી. સિનિયર વિદ્યાર્થી જુનિયરોને કોપી કરાવતા હતા. 30 જેટલા વિદ્યાર્થીઓને જવાબ લખાવવામાં આવતા હતા. તેઓને જવાબ લખાવતા ઝડપવામાં આવ્યા છે. જુનિયર વિદ્યાર્થીઓને ક્લાસરૂમમાં જવાબ લખાવાતા હતા. ત્યારે સીસીટીવી રૂમમાં મોનિટરિંગ પણ નહોતું કરવામાં આવતું અને સીસીટીવી ફ્લાઇંગ સ્કોડે કબજે કરી લીધા છે અને ફ્લાઇંગ સ્કોડે કોપી કેસ કરી પરીક્ષા વિભાગને મોકલવામાં આવ્યા છે. બોર્ડ ઓફ મેનેજમેન્ટ હવે સમગ્ર ઘટનાની તપાસ કરશે. ત્યારે ફ્લાઇંગ સ્કોડે આ સમગ્ર મામલો બહાર પાડ્યો છે અને બોર્ડ ઓફ મેનેજમેન્ટ હવે સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરશે. વાત અમદાવાદની કરીએ તો અમદાવાદમાં ફાયર સેફટી અભિયાન અંતર્ગત વર્કશોપ એપલવુડ ટાઉનશીપ ઓર્કિડ હેવનમાં ફાયર સેફટી અભિયાન યોજવામાં આવ્યું. આ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું. ત્યારે 450 પરિવારોને ફાયર રેસ્ક્યુ ટ્રેનિંગ આપવામાં આવી. એએમસી ફાયર વિભાગના અધિકારીઓએ આ ટ્રેનિંગ આપી. આગની ઘટનામાં કઈ રીતે સેફટી રાખવી તે વર્કશોપ યોજાયો હતો અને આગ લાગવાના કારણો સહિતની માહિતી પણ આપવામાં આવી હતી એએમસી ફાયર વિભાગ દ્વારા. पब्लिक अवेयरनेस है, यहाँ पे हाउसवाइफ्स हैं, चिल्ड्रंस हैं एंड रेसिडेंट्स हैं. कॉरपोरेशन की तरफ से एक मुहिम चलाई जा रही है अवेयरनेस के लिए, फायर अवेयरनेस के लिए, फायर सेफ्टी अवेयरनेस के लिए कि हमारे पास जो सिस्टम्स लगे होते हैं बिल्डिंग्स में उसको कैसे यूज़ करना है, कैसे मेंटेन होते हैं और मेंटेनेंस होने के बाद किस टाइप से हम इंश्योर कर सकते हैं जो हमारे पास फायर फाइटिंग इक्विपमेंट्स है वो प्रॉपर मेंटेन है या नहीं है. तो आप देखेंगे पूरा टीम यहाँ पे है, फायर फाइटिंग टीम है और रेसिडेंट्स हैं जो
पार्टिसिपेट कर रहे हैं अवेयरनेस ट्रेनिंग का। એટલે આ એપલવુડ ટાઉનશીપ સેલા અમદાવાદનો છે અને એમાં ઓર્કિડ હેવન બિલ્ડિંગ છે. આ બિલ્ડિંગમાં કુલ મળીને 7 વિંગના 450 પરિવારો રહે છે અને એપલવુડ ટાઉનશીપમાં કુલ મળીને 7 આવા કોમ્પ્લેક્સ છે. એટલે અંદાજે 2,500થી 3,000 લોકો અહીંયા વસવાટ કરે છે અને સાથે સાથે અહીંથી નજીકની પણ કેટલીક સોસાયટીઓના લોકો પણ અહીંયા આજે સંમેલિત થયા છે. એના ચેરમેન સેક્રેટરીઓ પણ આવ્યા છે. અમદાવાદ મહાનગરપાલિકાએ અગ્નિશામક દળના જે ચીફ અધિકારી અને તેમની ટીમ દ્વારા આજે અહીંયા ફાયર સેફ્ટીની કેટલીક બાબતોનું નિર્દેશન કરવામાં આવ્યું. લોકોએ સાવચેતી માટેના પગલાઓ કેવી રીતે લેવા અને આગ લાગવાના બનાવો વખતે પણ શું કરવું, આગ લાગે જ નહીં એ માટે શું કરવું, એ પ્રકારની અલગ અલગ વાતોનું અહીંયા પ્રદર્શન અને ખાસ કરીને એમાં માહિતી મેળવી છે. લોકોએ એમના પ્રશ્નો પૂછ્યા છે, એમના સંતોષકારક જવાબ પણ મળ્યા છે. તો જામખંભાળિયાના કેશોદ ગામે ચૈત્ર માસમાં અનોખું સેવા કાર્ય હાથ ધરાયું, જેમાં જમીનની અંદર રહેતા જીવજંતુ માટે 51,000 શ્રીફળમાંથી કીડિયારું બનાવાયું. આ તૈયાર થયેલા શ્રીફળને જંગલ વિસ્તારમાં મૂકવામાં આવશે. આવડ માતાના મંદિરે માતાજીના સાનિધ્યમાં સેવા કાર્ય હાથ ધરાયું હતું. ત્યારે આસપાસના ગામના પુરુષો, મહિલાઓ અને બાળકો આ સેવાભાવથી આમાં જોડાયા હતા. સેવાભાવીઓ ચૈત્ર માસમાં જીવજંતુને પોષણ મળી રહે તે માટે આ અનોખું સેવા કાર્ય કરી રહ્યા છે. આવડ માતાજીના મંદિરે સંકલ્પ લીધો હતો. એ સંકલ્પ અત્યારે પૂરું થવા જઈ રહ્યું છે. 51,000 નારિયેળનું અને ગામ લોકોએ સમગ્ર 2-4 ગામ 5-10 ગામના લોકો સાથ સહકાર દીધો છે. એમાંથી 51,000 નારિયેળને અમે પાર થઈ રહ્યા છે. આ ગઢવીભાઈએ એવો સંકલ્પ કર્યો છે કે 51 નાળિયેર ભરવાના છે અને 51,000 નાળિયેર અને કીડિયારું પૂરવાનું છે એવો સંકલ્પ કર્યો છે. તો અમે બધી બહેનો સત્સંગવાળી મંડળવાળી બહેનો અમે બધું ખંભાળિયાથી આવી અને સત્સંગ કરતાં 51,000 નાળિયેર ભર્યા છે. 51,000 નાળિયેર છે. એ નાળિયેરની અંદર ઘી, ચોખા, ગોળ ભેળવી અને બધા અવરાવરું જગ્યા એટલે જંગલ છે, કોઈ વાડીનો એવો વિસ્તાર પડતો હોય ને લાખો જીવજંતુઓ છે એને ખોરાક મળી રહે એના માટે એને આ અવિરત કાર્ય ચાલુ કર્યું. રાણાભાઈ તરફથી 51,000 નારિયેળ નું કીડિયારું પૂરવાનો સંકલ્પ કરેલ, જે માટે એ લોકોએ તમામ વ્યવસ્થામાં ખાંડ, ગોળ, ઘી, તેલ બધું જ અહીં અમને અહીંયા પુગાડ્યું છે અને એ લોકો પણ ખૂબ સહકારથી અને આજુબાજુના ગામના લોકો તરફથી પણ ખૂબ સહકાર મળેલ છે. અમે આ નો બધો લાભ આજુબાજુના ગામડાના કીડિયારુંનો જે ભરવાનું આવે નારિયેળમાં હોલ કરીને એનો અમને બધાને લાભ મળેલ છે અને આ સેવાકીય કાર્ય બદલ અમે એ લોકોને બિરદાવીએ છીએ. તો ગુજરાતના સ્થાપના દિનની ઉજવણી નિમિત્તે ગોધરામાં મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે. ત્યારે ગોધરા રેન્જ પોલીસ દ્વારા મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું, જેમાં મોરવા હડફના ધારાસભ્યની ટીમ અને જલારામ હોમિયોપેથી કોલેજના સ્ટુડન્ટની ટીમ વચ્ચે પ્રથમ મેચ રમાઈ હતી. જ્યારે રેન્જ પોલીસ અને SRPની ટીમ વચ્ચે પણ ક્રિકેટ મેચ રમવામાં આવી હતી. ફર્સ્ટ મે ગુજરાત સ્થાપના દિવસ અને આ ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે આદરણીય ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વ હેઠળ અહીંયા ખૂબ સુંદર મજાનો કાર્યક્રમ થવાનો છે. એના પૂર્વે પ્રથમ વખત પંચમહાલ જિલ્લામાં મહિલા ક્રિકેટ લીગનું આયોજન કરેલું છે અને ખાસ કરીને આપણા રેન્જ આઈજી સાહેબ અસારી સાહેબનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે એક સૂચનથી એમને આખી આ ટીમનું ગઠન કર્યું અને આજે 4 ટીમો મહિલાઓની આજે ઉપસ્થિત રહી છે. વાત સુરતની કરીએ તો સુરતમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોને લઈ મોટા સમાચાર પર નજર કરીએ તો રામપુરામાં દુકાનોના બોર્ડ બંગાળી ભાષામાં લટકાવેલા જોવા મળ્યા. રામપુરામાં રેસ્ટોરન્ટ, હોટેલમાં બંગાળી ભાષામાં બેનર લગાવેલા જોવા મળ્યા, જેમાં સલૂન, મની ટ્રાન્સફરની દુકાનોમાં બંગાળી ભાષામાં બેનર લગાવેલા જોવા મળ્યા છે. ત્યારે રામપુરા વિસ્તાર જાણે બંગાળમાં હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. જ્યાં જુઓ ત્યાં બંગાળી ભાષામાં બેનર જોવા મળી રહ્યા છે. વિસ્તારમાં અનેક બાંગ્લાદેશી રહેતા હોવાની આશંકા સેવાઈ રહી છે હવે, અને છેલ્લા 7 વર્ષ આ વિસ્તારમાં બંગાળી ભાષાના બેનર છે. છેલ્લા 7 વર્ષથી સુરત શહેરમાંથી ગઈકાલે 134 જેટલા પોલીસે બાંગ્લાદેશી ઝડપી પાડ્યા હતા. મહત્વની વાત એ છે કે સુરત શહેર હોવા છતાં પણ સુરતના જે રેસ્ટોરન્ટમાં ગુજરાતી, હિન્દી નહીં, ઇંગ્લિશ નહીં પરંતુ બંગાળીમાં પોસ્ટર મારવામાં આવે છે. આ જોઈ શકાય છે કે આ રેસ્ટોરન્ટનું પોસ્ટર છે, બેનર છે, તે બંગાળીમાં મારવામાં આવ્યું છે. આ સુરતનો રામપુરા વિસ્તાર છે જ્યાં એક રેસ્ટોરન્ટ આવેલી છે. આ એક રેસ્ટોરન્ટ નહીં પણ અનેક રેસ્ટોરન્ટ છે જ્યાં આ રીતના બંગાળીમાં જે કહેવાય કે પોસ્ટર, બેનરો મારવામાં આવે છે. શા માટે મારવામાં આવે છે અહીંયાના જે છે એની સાથે વાત. क्या नाम है तुम्हारा? संजीत। ये कौन सी भाषा में बोर्ड मारा है? ये बंगाली भाषा में। क्यों बंगाली भाषा में मारा है?
क्या बंगाली हिंदी समझता नहीं है, कोई गुजराती समझता नहीं, इसलिए बंगाली में लिखा हुआ तो है। यहाँ पे कितने बंगाली रहते हैं? हम लोग रहता है 3 आदमी, और खाने आता है वो लोग। तो कितने बंगाली रोज आते हैं? बंगाली तो हो जाता है भाई 10-20 तो यूँ आ जाता है कस्टमर। और इधर कितने सारे बंगाली रेस्टोरेंट है? बहुत है। ऐसे ही सब जगह पे બોર્ડ મારે. હા. તો મહત્વની વાત એ છે કે શા માટે આટલા મોટા સુરત શહેરમાં આ રીતના બંગાળી ભાષામાં જે કહેવાય કે બેનર મારવાની જરૂર પડે, એટલે સુરત શહેરમાં 134 બાંગ્લાદેશી ઝડપાયા છે. આવા એક નહીં, 134 નહીં, પરંતુ અનેક બાંગ્લાદેશીઓ સુરત શહેરમાં હજી પણ વસવાટ કરતા હોય તેના પુરાવા સુરત શહેર જાતે આપી રહ્યું છે. કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત. તો આતંકી હુમલા બાદ સુરત જિલ્લા પોલીસ એક્શનમાં આવી છે. 130 જેટલા ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓને ઝડપવામાં આવ્યા છે, જેમાં બારડોલી, પલસાણા, કડોદરા વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવી છે. કીમ, કોસંબા, ઓલપાડ અને માંડવી વિસ્તારમાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે અને 130 બાંગ્લાદેશી ઝડપાયા છે. તો જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ સમગ્ર ગુજરાતમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જે અંતર્ગત પોરબંદર પોલીસ દ્વારા શહેરના સુભાષનગર વિસ્તારમાં બાંગ્લાદેશી તથા પાકિસ્તાનીની નાગરિકોની શોધખોળ હાથ ધરવામાં આવી. હાલમાં પોલીસ દ્વારા 7 અલગ અલગ ટીમો બનાવી લોકોના વેરિફિકેશન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. કુલ મળીને 70 જેટલો પોલીસનો સ્ટાફ સાથે રાખી સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરી અને તમામ જે આ દંગાઓ વગેરે જે છે નાના મોટા ત્યાં આગળ ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. એમાં દરેક જે અહીંયા મજૂર જે કામ કરી રહ્યો છે એની પાસે વેલિડ ડોક્યુમેન્ટ્સ છે કે નહીં, અને જો ડોક્યુમેન્ટ્સ હોય છતાં પણ જો શંકાસ્પદ લાગતો હોય તો એના અધર ડોક્યુમેન્ટ્સ મંગાવી એમને ડિટેલમાં ઊંડાણપૂર્વક એનું વેરિફિકેશન કરવામાં આવી રહ્યું છે. તો આ તરફ વલસાડમાં પણ સંદિગ્ધ બાંગ્લાદેશીઓને ડિટેન કરવામાં આવ્યા છે. અમદાવાદ, સુરત બાદ વલસાડમાં પણ કાર્યવાહી કરવામાં આવી. વાપી, જીઆઈડીસી, ડુંગરા, સંજાણ અને ઉમરગામમાં આ કાર્યવાહી હાથ ધરવામાં આવી. 300થી વધુ સંદિગ્ધ બાંગ્લાદેશીઓને ડિટેન કરવામાં આવ્યા છે. પોલીસ ડિટેન કરાયેલા લોકોના ડોક્યુમેન્ટ તપાસશે અને ડોક્યુમેન્ટ ન હોવા પર ડિપોર્ટ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. વાપી પોલીસ મથકે કેમ્પ પર કામગીરી હાથ ધરવામાં આવી હતી. હર્ષ સંઘવીએ વલસાડ પોલીસની કામગીરીને બિરદાવી છે. ડુંગરા પોલીસ, વાપી ટાઉન પોલીસ અને વાપી જીઆઈડીસી પોલીસ દ્વારા કોમ્બિંગ કરવામાં આવેલું છે અને અમુક લગભગ 100 થી વધારે લોકોને અમે ડિટેન કરી અને પૂછપરછ માટે અત્રે લાવેલા છીએ. અમે એ લોકોના ડોક્યુમેન્ટ વગેરે વેરીફાઈ કરી રહ્યા છીએ, ખરેખર એ લોકો બહારના છે કે કેમ, અને આ આઈડેન્ટિફાઈ કરી અને આગળની જે પણ લીગલ કાર્યવાહી છે એ કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવશે. पिछले 24 घंटे में वलसाड़ जिला पुलिस द्वारा करीबन 300 से ज़्यादा शंकास्पद घुसपैठियों की तहकीकात चालू की है. अभी भी ये तहकीकात चालू है. हो सकता है इसमें से ज़्यादातर लोग इलीगल हो और बांग्लादेशी निकले. ये पूरी तहकीकात आज शाम तक पूर्ण होगी, उसके बाद आंकड़ा आप सबको दिया जाएगा. તો પૂર્વ કચ્છમાં ગેરકાયદે બાંગ્લાદેશીઓ પર એક્શન. બાંગ્લાદેશી મહિલાઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. ગાંધીધામ પોલીસની મેઘપર બોરીજ વિસ્તારમાં આ કાર્યવાહી સામે આવી રહી છે. 6 બાંગ્લાદેશીઓને શોધીને અંજાર પોલીસના હવાલે કરવામાં આવ્યા છે. 6 મહિલાઓ પાસે ડુપ્લિકેટ આધાર અને પાન કાર્ડ મળી આવ્યા છે. ગાંધીધામ ખાતે મહિલાઓ સ્પામાં કામ કરતી હતી. કચ્છમાં ગેરકાયદે બાંગ્લાદેશીઓ પર પોલીસે આ એક્શન હાથ ધર્યું છે. આ ચેકિંગ દરમિયાન અંજાર પોલીસ વિસ્તારમાં આવેલ મેઘપર બોરીચીમાં આવેલા બ્લેક બુદ્ધા સ્પા અને બ્લેક રોઝ સ્પામાંથી 6 જેટલા બાંગ્લાદેશી મહિલા ઘૂસણખોરોને શોધી કાઢવામાં આવેલ અને આ 6 મહિલાઓ પાસેથી તેમના પાસે જે દસ્તાવેજો ઉપલબ્ધ હતા તેની ચકાસણી કરતા આમની પાસેથી ભારત દેશમાં બનેલા આધાર કાર્ડ મળી આવેલા અને આ આધાર કાર્ડ બાબતેની તપાસ તેમજ આ ઘૂસણખોરો બાબતેની વધુ તપાસ પૂર્વ કચ્છ ગાંધીધામ જિલ્લા પોલીસ દ્વારા. તો ભાવનગરમાં પણ બાંગ્લાદેશીઓને લઈ પોલીસે ચેકિંગ હાથ ધર્યું. સાંઢિયાવાડ, કણબીવાડ, ભગા તળાવમાં પોલીસે ચેકિંગ હાથ ધર્યું. શંકાસ્પદ લોકોના ડોક્યુમેન્ટ વેરિફિકેશનની કાર્યવાહી કરવામાં આવી. મકાનો, દુકાનો તથા ખાણીપીણીના લોજમાં તપાસ હાથ ધરવામાં આવી. ગંગાજળિયા પોલીસે વેરિફિકેશનની કામગીરી હાથ ધરી છે. તેમના ડોક્યુમેન્ટ લઈ તેને તપાસવામાં આવી રહ્યા છે પોલીસ દ્વારા. અને દુકાનો તથા ખાણીપીણીના જે લોજ છે તેમાં પણ બાંગ્લાદેશીઓને લઈ પોલીસે આ ચેકિંગ હાથ ધર્યું છે.
તો પહલગામ આતંકી હુમલા બાદ નવસારી પોલીસ પણ એક્શનમાં આવી ગઈ છે. પોલીસ દ્વારા વિવિધ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસે કેટલાક લોકોને રાઉન્ડ અપ કરીને તપાસ હાથ ધરી છે. તેમના ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે. ત્યારે નવસારીમાં પણ પોલીસ હવે એક્શનમાં આવી ગઈ છે. વાત અમદાવાદની કરીએ તો અમદાવાદના વેપારીઓએ આતંકી હુમલા મુદ્દે વિરોધ નોંધાવ્યો છે. શ્રી અમદાવાદ વેપાર મહાસંગઠને આ વિરોધ નોંધાવ્યો છે. રિલીફ રોડ, ગાંધી રોડ પર રેલી કાઢીને આ વિરોધ નોંધાવવામાં આવ્યો છે. પ્રદર્શન કરવામાં આવ્યું છે. રેલીમાં 500 કરતાં વધુ વેપારીઓ જોડાયા છે. ભારતના તિરંગા સાથે વેપારીઓએ રિલીફ રોડ અને ગાંધી રોડ પર પહલગામમાં જે આતંકી હુમલો થયો તે મુદ્દે વિરોધ નોંધાવ્યો છે. વાત રાજકોટની કરીએ તો રાજકોટના ગોંડલમાં જાતિવાદને લઈ વાતાવરણ ઉગ્ર બન્યું છે. થોડા સમયની અફરાતફરી બાદ બંને જૂથ શાંત પડ્યા. ગણેશ ગોંડલની દાદાગીરી સામે પાટીદાર યુવાનોનો મોરચો. અલ્પેશ કથિરિયાને જ સ્થાનિક પાટીદાર યુવાનોનું સમર્થન જોવા મળી રહ્યું છે. પાટીદારો ગોંડલ પહોંચતા ગણેશના ગુંડાઓની દાદાગીરી જોવા મળી. ધોકા અને પથ્થરો વડે કાફલા પર હુમલો કરવામાં આવ્યો. પોલીસની હાજરીમાં ગણેશના ગુંડાઓ બેફામ બન્યા. પથ્થરથી હુમલો કરતા 7થી વધુ ગાડીઓના જે કાચ છે તે પણ તૂટ્યા છે. અને જયરાજસિંહ જાડેજાનો અલ્પેશ કથિરિયાને પડકાર પણ સામે આવ્યો. જયરાજસિંહે કહ્યું કે કોઈના અણવર નહીં, વરરાજા બની આવો. બહારથી આવી લોકો વાતાવરણ બગાડે છે તેવું પણ જયરાજસિંહ દ્વારા કહેવામાં આવ્યું. અને ગોંડલથી ચૂંટણી લડવા અલ્પેશ કથિરિયાને પડકાર પણ જયરાજસિંહે ફેંક્યો છે. વખતે જે નાપાસ થયેલા છે, પાસ તરીકે નાપાસ જે થયેલા છે, એ લોકો ગોંડલનું વાતાવરણ બગાડી રહ્યા છે. મને ફરિયાદ કરીશ કે ગોંડલની અંદર ભાજપનો કેસ પહેરેલો છે, ભાજપની અંદર જોડાયેલા છે અને ગોંડલની અંદર પાર્ટીનું વાતાવરણ બગાડે છે. હું ફરિયાદ પાર્ટીની અંદર કરવાનો છું. હું બધાને મારી એક વિનંતી છે કે તમે ગોંડલને જે રીતે ટાર્ગેટ બનાવ્યો છે, પછી બેન શ્રી જીગીસાબેન હોય, અલ્પેશ હોય, એની આરે જોડાયેલા એની ટીમના તમામ સભ્યો, તમે કોઈ અણવર બનવાની કોશિશ ન કરો. તમે આજે નહીં તો કાલે ગોંડલની અંદર ચૂંટણી આવવાની છે, એમાં તમે વરરાજા બનીને આવી જાઓ અને ગોંડલ જનતા તમને જવાબ દેશે. એ વ્યક્તિ પોતે ચૂંટણી નથી લડી શકતા, એ અમારને સર્ટિફિકેટ આપવાની જરૂર નથી. પોતે ચૂંટણી લડવા માટે પણ કેપેબલ નથી. બીજા લોકોને ચૂંટણીઓ લડાવવી પડે છે. પહેલાં તો કુટુંબમાં નક્કી નથી થતું કોણ ચૂંટણી લડશે ને કઈ રીતે લડશે. એટલે એના સર્ટિફિકેટની અમારે જરૂર નથી. અમારે જાન જોડવી હશે તો જાન પર જોશું, અનવર બનવું હશે તો અનવર પણ બનશું અને જાડેરી જાન જોડીને જ્યારે આવવું હશે ત્યારે આવશું. એટલે ગોંડલના જે કહેવાતા તકવાદી માણસો છે એનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ કે તમે ગોંડલને ખરેખર મિર્ઝાપુર સાબિત કરીને બતાવ્યું છે. જે રીતે તમે વાત કરતા હતા કે ગોંડલમાં સ્વાગત થશે, એનાથી પણ વિશેષ તમે હુમલો કરો છો, ગાડીઓના કાચ તોડો છો, રેલી રોકી રહ્યા છો, દર્શન નથી કરવા દેતા અને જે રીતે આખા ગોંડલને અંદર તમે જે ભય ફેલાવો છો એ ખરેખર સાબિત થયું આજે કે ગોંડલમાં મિર્ઝાપુર જેવી